નમસ્કાર દર્શક મિત્રો, મંત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું ને સમાચારની શરૂઆત કરીશું ગાંધીનગરથી આ મહત્વના સમાચાર છે। એચટેટ બદલી કેમ્પ યોજવા સરકારે મંજૂરી આપી છે। શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ શિક્ષણ વિભાગ સાથે મંત્રણા કરી હતી। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાથે પણ પરામર્શ બેઠક કરી હતી। ટૂંક સમયમાં જ એચટેટ બદલી કેમ્પની તારીખ પણ જાહેર થશે। બદલી કેમ્પ યોજવા માટે આંદોલન પણ શરૂ થયું હતું। તો ગાંધીનગરથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે। એચટેટ બદલી કેમ્પ યોજવા માટે સરકારે મંજૂરી આપી છે। શૈક્ષિક મહાસંઘની હોદ્દેદારોએ શિક્ષણ વિભાગ સાથે મંત્રણા કરી હતી। જે વિગતો સામે આવી રહી છે, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાથે પણ પરામર્શ બેઠક કરી હતી। સુરતથી સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। જે મામલો સામે આવી રહ્યો છે સુરતથી, જેમાં સજ્જુ કોઠારીની કાર જપ્ત કરાઈ છે। સજ્જુ કોઠારીની 4 લક્ઝુરિયસ કાર જપ્ત કરાઈ છે। સજ્જુ કોઠારીને ત્યાં ડિમોલિશન કરાયું હતું। સુરતથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે। ડિમોલિશનની સાથે 4 લક્ઝુરિયસ કાર પણ પોલીસને મળી આવી હતી। જેગુઆર, મર્સિડીઝ, એમજી હેક્ટર અને ઇનોવા કાર પોલીસે કબજે કરી છે। સુરત, વલસાડ, રાજકોટ અને હરિયાણામાં રજીસ્ટર પણ હોવાનું સામે આવ્યું છે। તો સુરતથી આ મામલો પ્રકાશમાં આવ્યો। તમામ ગાડીના માલિકોને પોલીસે બોલાવ્યા છે। ગાડી કેવી રીતે લીધી તેની પણ પોલીસ હવે તપાસ કરશે। 4 લક્ઝુરિયસ કાર પોલીસને મળી આવી હતી। में सज्जू कोठारी करके एक आरोपी है। इसके ऊपर 33 टोटल गुना है, 2 गुच्छी टोक के और बाकी दूसरे गुना है। अभी जब माननीय एचएम सर, माननीय डीजी सर, सीपी सर इनके निर्देश मुजब जब ये आपराधिक तत्वों पे कार्यवाही चल रही थी तो वहाँ डिमोलिशन तोड़ा गया। तो वहाँ रोड पे 4 गाड़ियां खड़ी थी। इनके बारे में आसपास पूछताछ की गई तो लोगों ने बताया कि ये सज्जू कोठारी इनको यूज करता था, कोई क्लेम करने नहीं आया। इनके ऑनरशिप चेक की गई तो एक गाड़ी वलसाड में रजिस्टर्ड है, एक गाड़ी सूरत में रजिस्टर्ड है, एक राजकोट में, एक हरियाणा में। एक गाड़ी में से जगुआर गाड़ी है, एक मर्सिडीज की गाड़ी है, एक एमजी हेक्टर है और एक इनोवा है। अभी सभी मालिक हैं, उनको नोटिस दिया गया है, उनको बुलाया गया है और आने के बाद में वो जो भी फरियाद करते हैं कि व्याजखोरी में रखी हुई है, कि खरीदी हुई है, किस किस पैसे से खरीदी हुई है, वो सारी पूछताछ बाद में की जाएगी और उसके बाद जो भी चीजें सामने आएगी उसके अनुसार आवश्यक कार्यवाही की। સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં એક મસમોટું કૌભાંડ ઝડપાઈ ચૂક્યું છે। જે વિગતો પ્રકાશમાં આવી છે, હથિયાર પરવાનાને લઈને આ મોટું કૌભાંડ ઝડપાયું છે। સુરેન્દ્રનગરથી નાગાલેન્ડ અને મણિપુરમાંથી લઈને આવતા હતા પરવાના। આ મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। ગુનાહિત પ્રવૃત્તિઓના લોકો આ હથિયાર અને પરવાના લઈને આવતા હતા। નાગાલેન્ડ અને મણિપુરથી લાવતા હતા। કુલ 12 જેટલા તત્વોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। કચ્છ જિલ્લામાં ઐતિહાસિક ગોવર્ધન પર્વત કે જે પર્યટન ક્ષેત્રે આગવું મહત્વ ધરાવે છે તથા સચ્ચિદાનંદ સંપ્રદાયનું મહત્વનું આસ્થાનું ધામ છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમા મોદી આજે પરિવાર સહિત પધારેલ ગોવર્ધન પર્વતની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમનું સ્વાગત અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના મહારાજ દ્વારા સાલ ઓઢાડીને ગોપી ભાવે નાની મૂર્તિ અર્પણ કરી કરાયું હતું। અમદાવાદ શહેરમાં બાપુનગર વિસ્તારમાં દુકાનનું રિનોવેશન કરતી વખતે અસામાજિક તત્વો આવી પહોંચતા હતા અને તેમના દ્વારા લાખો રૂપિયાની ખંડણી પણ માંગવામાં આવતી હતી। તેમજ જો આપવાની ના પાડે તો રિનોવેશનનું કામ અટકાવી દેવાની અને તોડાવી નાખવાની ધમકી આપતા હતા। આ અંગે બાપુનગરના વેપારી એસોસિએશનના પ્રમુખે અમદાવાદ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે અને અસામાજિક તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વેપારીએ માંગ કરી છે। પરંતુ અસામાજિક તત્વો શેના પૈસા માગે છે? કોર્પોરેશનના નામે, પત્રકારના નામે? નથી એ પત્રકાર, નથી એ કોર્પોરેશનનો અધિકારી, છતાંય બંનેનું નામ વટાવીને આવા અસામાજિક તત્વો
જે ફૂલ્યા ફાલ્યા છે, વકરો એટલો નફો છે, લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે આ લોકો, એની સાથે સાથે ગુનાખોરી વધારી રહ્યા છે. એની સેફટી માટે આ લોકો નશાવાળા છોકરાઓ જોડે રાખે છે, કેમ કે એની પાસે ઘણા પૈસા આવે છે. 2-5 હજારનો નશો કરાવી રાખે આ લોકો. એના કારણે વિસ્તારની અંદર અસામાજિક તત્વોનું બળ વધતું જાય છે. જૂનાગઢ શહેરનો સામરદાસ ગાંધી ટાઉન હોલ, જ્યાં વર્ષોથી ઘણા કાર્યક્રમો થતા હતા, જે વિવાદમાં આવ્યો છે. ત્યારે ટાઉન હોલ 4 કરોડના ખર્ચે રિનોવેશન કરાયા બાદ પણ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે. આ ટાઉન હોલને લોકો ઉપયોગના બદલે મનપાના અધિકારીઓએ ડસ્ટબિનનું ગોડાઉન બનાવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. અને ત્યારે નબળી કામગીરીને લઈને જૂનાગઢના હાલના ધારાસભ્ય અને પૂર્વ કોર્પોરેટર સામે પણ કામગીરીને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. સમગ્ર મામલે લોકો તપાસની માંગ કરી રહ્યા છે. આપણે જે કાળવા ચોક સ્થિત સામરદાસ ગાંધી ટાઉન હોલ છે, એમાં આપણે જોઈએ કે અગાઉ રિનોવેશનના નામે 4.5 કરોડ રૂપિયાનો ધુવાડો કર્યો હતો. જ્યારે 4.5 કરોડમાં આખો ટાઉન હોલ બની ગયો. એને બદલે માત્ર કલર કામ કરી અને જેવી તેવી કુડચીઓ હાથે ફિટિંગ કરી અને 4.5 કરોડનો આપણે જોઈએ કે એમાં ધુમાડો કર્યો હતો ને ભ્રષ્ટાચાર કર્યો હતો. એ બાબતે કોર્પોરેટરના ભાજપના જ અત્યારના ધારાસભ્ય છે, એણે પણ વિરોધ કર્યો હતો. અત્યારે શહેરનો સામરદાસ ગાંધી ટાઉન હોલ, કે જ્યાં ઘણા કાર્યક્રમો આપણે વર્ષોથી થતા, એ ટાઉન હોલ અત્યારે બંધ હાલતમાં એટલા માટે છે કે આ ખૂબ વર્ષો જૂની મિલકત છે અને અત્યારે એ ખૂબ જર્જરિત થઈ ગઈ છે મિલકત. 4 વર્ષ પહેલા એને 4 કરોડના ખર્ચે એના રિનોવેશનનું કામ કર્યું હતું, પણ કોઈ જર્જરિત મિલકત થઈ જાય, ખૂબ જૂની હોય, તો એ મેન્ટેનન્સ વધુ માગે. અમદાવાદમાં મીડિયા ઉપર માનસિક ગુનાહિત ધરાવતા લોકો પોતાના વિડીયો, હથિયાર અને રિવોલ્વર સાથે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોલીસ અને કાયદા વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા છે. ગુનેગારો વચ્ચેના અંગત અદાવત વચ્ચે સામાન્ય નાગરિક તેનો ભોગ બની રહ્યા છે, જેથી અમદાવાદ પોલીસે અસામાજિક તત્વો અને ગુનેગારોને પર નિયંત્રણ લાવવા માટે કડક કાર્યવાહી પણ હાથ ધરી છે અને તેના જ ભાગરૂપે સોશિયલ મીડિયા ઉપર સતત મોનિટરિંગ ચાલુ છે. અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ધારદાર હથિયારો, ઇવન રિવોલ્વર અને બીજા હથિયારો, જે ગેરકાયદેસર હથિયારો છે, એ સાથેની પોસ્ટ યુવા વર્ગ દ્વારા મૂકવામાં આવતી હતી અને પોતાની જાતને એનાથી એ લોકો ખૂબ શક્તિશાળી દેખાડવાનો પ્રયત્ન કરતા આવી પોસ્ટ મૂકવામાં આવતી હતી. એના કારણે જે ટીનેજર્સ છે, જે નવી ઉઠતી પેઢી છે, એ ગેરમાર્ગે અને બીજા પ્રકારના જે અયોગ્ય માધ્યમો છે તે તરફ આકર્ષાતી હતી. આણંદ જિલ્લામાં ખંભાત નગરપાલિકાની સામાન્ય બોર્ડની બેઠકમાં વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. રાજીનામું આપનાર 6 મહિલાઓને પાલિકા કર્મચારી દ્વારા સહી ન કરવા દેતા સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. પાલિકામાં કર્મચારી દ્વારા રજિસ્ટરમાં સહી કરવા ન દેતા મહિલા અને કર્મચારી વચ્ચે ખેંચતાણ થઈ હતી. 6 મહિલા સભ્યોએ રજિસ્ટર ચૂંટવીને સહીઓ કરી હતી. પાલિકાના ચૂંટાયેલા મહિલા સભ્યોના રાજીનામા મંજૂર કરવા કે નહીં તે અંગે સત્તાધીશો પણ અવઢવમાં મુકાયા છે. અમારી જોડે એ ઘટના બની કે રજિસ્ટરમાં અમારે સહી કરવાની હતી. હાઈકોર્ટમાંથી અમને હુકમ મળેલો હતો, પણ એ લોકો સહી કરવા નહોતા દેતા. ચીફ ઓફિસર ના પાડતા હતા કે સહી ના કરવા દેશો, એટલે ચેતન સોની અમને રજિસ્ટર આપતા નહોતા. આજે જે એજન્ડા નંબર 3માં જે સ્ટે આવ્યો છે હાઈકોર્ટમાંથી, એ સ્ટેમાં એવું છે કે ભાઈ જે 14 જે ભાજપના અમારા 14 સભ્યો છે, એમાં જે કમિટી ચેરમેનો હતા અને એના અંદરના સભ્યો હતા, એની જ અમારે એના નિમણૂક કરવાની હતી. અને આનો અર્થ સંદર્ભ એ આ લોકોએ ઊંધો લીધો છે. એટલે અમે હવે મંગળવારે કે બુધવારે હાઈકોર્ટમાં જવાના છે. રાજીનામા પ્રમુખશ્રીએ મને અર્પણ આપ્યા છે અને મંજૂર નામંજૂર કલમ 35 એમ કહે છે કે જે દિવસે સભ્યશ્રી લેખિતમાં પ્રમુખશ્રીને એ રાજીનામું આપે અને પ્રમુખશ્રી એને લેખિત રાજીનામું સ્વીકારે, મતલબ કે એ મંજૂર જ થયા કહેવાય. એમાં કોઈ બીજો વધારાનો લેખિત ઓર્ડર કરવાનો રહેતો નથી અને મારે કલેક્ટરશ્રીને જાણ કરવાની હોય એ મેં જાણ કરેલ છે. રાજકોટના જસદણમાં સાણથલીના યુવકે વ્યાજબી રકમ લેતા ચક્રોમાં ફસાયો હોવાનું સામે આવ્યું. સાણથલીના શખ્સને 60,000ના બદલામાં 2 લાખ ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે. પીપળિયાના શખ્સને 1,50,000ના 60,000 ચૂકવી દીધા, તેમ છતાં પણ પઠાણી ઉઘરાણી કરાતી હતી અને આ સમગ્ર મામલે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અકસ્માત સર્જ્યા હોવાનું સામે આવ્યું છે. એએમટીએસ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયું અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. તો કાર એએમટીએસ બસ પાછળ ઘૂસી જતા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવતા હોવાની આશંકા હોવાથી પોલીસે પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કરશે. સીસીટીવી ફૂટેજમાં કાર ઓવર સ્પીડમાં હોવાનું જણાયું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરાઈ હતી. ગાંધીનગર બાજુથી પૂર ઝડપે જે એક્સયુવી ગાડીના ચાલક પૂર ઝડપે આવતા હતા અને એમણે એએમટીએસને પાછળથી ટક્કર મારી અને અંદર એએમટીએસના પાછળના ભાગમાં ઘૂસી ગયેલ અને જે એએમટીએસની પાછળના ભાગમાં એક્સયુવી ગાડી ઘૂસી જતા જે કાર ચાલક છે એની બાજુમાં બેઠેલ વ્યક્તિ છે એનું મૃત્યુ થયું છે, જેનું નામ હાલમાં વિકાસ તરીકે પ્રસ્થાપિત થયું છે. ચાંદખેડા આગળ એક કારમાં 37 વર્ષના એક ભાઈનું એક્સિડન્ટ થયેલો ગાડી જોડે અને 108 દ્વારા એ અમારી હોસ્પિટલમાં એમને એસએમએસમાં લઈ આવવામાં આવેલા. અમારે ત્યાં એને દાખલ કર્યો. ગંભીર જોતાં સિવિયર હેડ ઇન્જરી હતી અને હેડ ઇન્જરી જોતાં એને અમારે વેન્ટિલેટર ઉપર મૂકવો પડેલો છે. હાલ પેશન્ટ દર્દી વેન્ટિલેટર ઉપર છે. અત્યારે વેન્ટિલેટર ઉપર હોવાથી એને એટલું કહી ન શકાય કે કેવું છે, પણ અત્યારની કન્ડિશન જોતાં એ સિરિયસ કહેવાય. 48 કલાક પછી આપણને ટોટલ એની પરિસ્થિતિ જાણ થશે. વિધાનસભા સત્રના અંતિમ દિવસે કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા હતા. ગુજરાતમાં ચારે તરફ બેફામ ખનીજ ચોરી થતા સરકારના આશીર્વાદથી ખનન માફિયાઓ બેફામ બન્યાનો આક્ષેપ કર્યો હતો અને ગામથી લઈને ગાંધીનગર સુધી હપ્તાખોરી ચાલતી હોવાનો પણ આક્ષેપ કર્યો. જ્યારે પ્લેકાર્ડ સાથે વિમલ ચુડાસમા સહિત તમામ ધારાસભ્યોએ ગીર સોમનાથમાં ખનન ચોરી મામલે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે અધ્યક્ષે વિમલ ચુડાસમાને બહાર કાઢવાના આદેશ કર્યા હતા. એક પણ જિલ્લો અને એક પણ તાલુકો એવો નથી કે જ્યાં ગેરકાયદેસર ખનન ના થતું હોય. આટલી મોટી સરકાર છે, આટલું મોટું તંત્ર છે, ખાણ ખનીજ વિભાગ છે, પોલીસનું તંત્ર છે, તેમ છતાં ગેરકાયદેસર ખનન કેમ નથી અટકતું? એટલા માટે નથી અટકતું કે એના હપ્તા એ ગામથી લઈને ગાંધીનગર સુધી પહોંચે છે. આ સરકારમાં બેઠેલા લોકોના મળતિયાઓના એમના ભાગીદારીથી આ ધંધા ચાલે છે, એમના આશીર્વાદથી આ ધંધા ચાલે છે. અમદાવાદના સરખેજમાં આવેલી એલજી કોલેજ પાસેથી ક્રાઇમ બ્રાન્ચને પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર બનાવટની પિસ્તોલ અને જીવલેણ હથિયાર તરીકે વાપરી શકાય તેવા હથિયાર સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી ભરત ભરવાડની ધરપકડ કરી. અગાઉ પણ ઇસમે સરદારનગરમાં ફાયરિંગ અને હત્યાની કોશિશ કરી હતી. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હથિયાર સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે. આરોપી હથિયારનો ઉપયોગ કયા ગુનામાં કરવાનો હતો તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે. અને આરોપી ભરત રૂપે ટકો સામંતભાઈ થુંગાને ગેરકાયદેસર પિસ્તલ તથા લોખંડના પાઇપમાં મોટરસાઇકલના જે ચેઇન ચક્કર આવે એ ચેઇન ચક્કરથી સ્પેશિયલ કોઈ પ્રાણઘાતક હથિયાર બનાવી શકાય એ રીતના મોડિફાઈડ કરી અને એ 3 પાઇપો સાથે અટક કરવામાં આવે છે અને તેના વિરુદ્ધ ડીસીપી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. મહેસાણામાં વડનગરમાંથી માનવ કંકાલ મળી આવવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. વર્ષ 2019માં માનવ કંકાલ મળ્યું હતું, જો 1000 વર્ષ જૂનું યુગ મુદ્રાની સ્થિતિવાળું આ માનવ કંકાલ હતું, જે માનવ કંકાલને ડીએનએ માટે મોકલવામાં આવ્યું હતું. ડીએનએ ટેસ્ટ માટે મોકલાયેલા કંકાલનો લખનૌથી રિપોર્ટ આવ્યો છે. દાંત અને કાનના હાડકાનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ડીએનએમાં વ્યક્તિએ સ્વેચ્છાએ મૃત્યુ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ માનવ કંકાલને હજુ પણ મ્યુઝિયમમાં સ્થાન નથી મળ્યું. ગાંધીનગરના સાંતેજથી અકસ્માતનો મામલો પ્રકાશમાં આવ્યો. સાંતેજમાં મામાના ઘર પાસે જ રમી રહેલી 2 વર્ષની બાળકીને સ્કોર્પિયો ચાલકે અડફેટે લીધી હતી. આ બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જે બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો.
કાર ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો છે, પરંતુ હજુ પણ તે ફરાર હોવાથી પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે અને આરોપીને પકડવાની પણ માંગ કરી છે। બ્લેક ફિલ્મ હતી, એમાં છોકરી ઘરના આંગણે રમતી હતી, મારી ભત્રીજી ઓવર સ્પીડમાં આવીને નીચે કચડી કાઢી અને ભાગી ગયો। જો એ છોકરો ડ્રિંક કરે, દાદાગીરી કરે, લુખાગીરી કરે આખા ગામમાં, બધી પબ્લિક બીવાય એટલે કોઈ છોકરીને દવાખાને લઈ ના ગયા। અમારા ઘરના આવતા આવતા છોકરી એક્સપાયર થઈ ગઈ, દવાખાને લઈ જતા હતી। પોલીસ ફરિયાદ કરી પણ 3 દિવસ થયા, કંઈ જાણ નહીં પોલીસને। હજી આરોપી ફરારના ફરાર જ છે। અમારી એક જ માંગ છે કે એ રજૂ કરે પોલીસ સ્ટેશનમાં, અમને ન્યાય મળે। રાજ્યમાં 33% મહિલા અનામત અને મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારના ગુનામાં ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે બેનરો પ્રદર્શિત કરીને શહેર કોંગ્રેસ મહિલા સમિતિએ દેખાવો કર્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। વહેલી તકે આ 2 મુદ્દાઓ પર નિરાકરણ લાવે તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી। એના માટે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે કે મહિલાઓને એમના પૂરેપૂરા હક મળે અને 33% અનામત જે પાસ થયું છે સંસદમાં એનો મહિલાઓને હક મળે, એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે। અને બીજું છે કે મહિલાઓ પર થતા જે અત્યાચાર છે, બળાત્કારો છે, શોષણ, જે બધા વિવિધ ક્ષેત્ર શોષણો છે, એના માટે પણ અમે આજે રજૂઆત કરવા આવ્યા છે કે એ ગુનાઓ જે થઈ રહ્યા છે તો એનો એક દાખલો બેસાડો જેથી કરીને બીજા ગુનાઓ ના બને। વડોદરાના સાવલીમાં સ્પેશિયલ પોસ્કો કોર્ટે કેસમાં સજાનું એલાન કર્યું છે। આરોપી અગાઉ 1.5 વર્ષ પૂર્વે પ્રેમજાળમાં ફસાવી 17 વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ કરતો હતો, જે બાબતનો સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં આરોપીને આ બાબતે 20 વર્ષની સખત કેદની સજા તેમજ 50,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે। આરોપી વિરુદ્ધ નામદાર પોક્સો કોર્ટ સાવલી ખાતે ચાર્જશીટ દાખલ કરી આરોપી વિરુદ્ધનો કેસ નામદાર પોક્સો કોર્ટ સાવલી ખાતે ચાલી જતા નામદાર પોક્સો કોર્ટ સાવલીના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીના હોય આરોપી અજય જયંતિભાઈ ગણપત બાલિયા રહેવાસી રામજી કાંઠના મુવાડા ઇન્દ્રાલ તાલુકો હાલોલ ને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ ફટકારેલ છે। અમદાવાદના સાણંદમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમને કરેલા બફાટને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। ક્ષત્રિય સમાજ, કરણી સેના, રાજપૂત વિકાસ સંઘ તેમજ મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા રેલી કાઢીને વિરોધ કરાયો હતો। આ સાથે જ એકલિંગજી રોડ પર રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તેમજ સમાજવાદી પાર્ટીના નેતા રામજી સુમન સાંસદ પદ રદ કરવાની પણ માંગ કરાઈ હતી। અમારી સ્પષ્ટ એ માંગ રહી છે કે જે સાંસદ છે રામજી સુમન, જેને જે આ ભદ્ર ટિપ્પણી કરેલી છે એનું સાંસદ પદ રદ થાય, એના માટે ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ રહેલો છે। એના સાંસદ પદ રદ કરવાની માંગ લઈને અમારા ક્ષત્રિય સમાજના લોકો અહીં આવેદનપત્ર આપવા આવેલા છે। અચ્છા, આપની માંગ જે કરવામાં આવી છે એ જે માંગ સ્વીકારવાની હતી, આગળ તમારે કોઈ પગલું આપવું? આગળમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરી શકશું। એમણે હિન્દુ હૃદય સમ્રાટ મહારાણા સંગ્રામસિંહનું અપમાન કર્યું છે, એના માટે થઈ અને સમગ્ર તાલુકાના હિન્દુ પ્રજા આજે આ આંદોલન આપે છે અને સરકારશ્રીને ધ્યાન દોરે છે કે આવા પ્રસંગો ફરી ના બને અને આ સંસદ સભ્યનું સભ્યપદ રદ થાય અને એમની સામે કાયદાકીય જે એક્શન લેવામાં આવે એ લે અને ફરીથી આવી ચેષ્ટા ના કરે, આવું કોઈ ક્ષત્રિય કે રાષ્ટ્રવીર જે છે એના વીર કોઈ બોલે નહીં, એના માટે અમે આ આવેદનપત્ર આજે આપ્યું છે। કચ્છના ભુજમાં માધાપર પોલીસ ચોકી સામે સ્થાનિકો દ્વારા હંગામો કરાયો હોવાની ઘટના બની હતી। મોડી રાત્રે માધાપર પોલીસ ચોકી સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું। આરોપીની ધરપકડ ન કરવામાં આવતા વિરોધ કર્યો હતો। એક જ સમાજના 2 જૂથો વચ્ચે બબાલ થઈ હતી। 5 મહિના પૂર્વે થયેલ બબાલમાં આરોપીની ધરપકડ હજુ પણ થઈ નથી। હજુ આરોપીની ધરપકડ ન થતા ટોળું એકત્ર થયું હતું અને માધાપર પીઆઈ દિગ્વિજયસિંહ જ્વાલા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। અમદાવાદમાં એએમસીને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ ચૂનો લગાવ્યો હતો। વાસણામાં નવા બનેલા
આશ્રય સ્થાનને લઈને આ મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં કૌભાંડ સામે આવ્યું છે। ₹2,50,00,000ના ખર્ચે બનાવવામાં આવેલ 4 માળના આવાસમાં હલકી ગુણવત્તાની વસ્તુઓ વાપરી હોવાનો આરોપ છે, જેમાં તૂટેલી પાઇપો અને ટપકતા નળ પણ જોવા મળ્યા છે। કોન્ટ્રાક્ટરને કોર્પોરેટરે ખુલ્લા પાડ્યા હતા। તેમણે હલકી ગુણવત્તાની વસ્તુઓના મોંઘા બિલો રજૂ કર્યા છે, તો ભાજપ કોર્પોરેટરે જ સ્ટેન્ડિંગ કમિટીમાં ફરિયાદ કરી હતી। વધુ છે તો ચલાવતા નથી। અમદાવાદ કોર્પોરેશનને ₹2,50,00,000નો ચૂનો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ ભેગા મળીને લગાવ્યો છે। વાસણામાં બનેલા અને 3 મહિના પહેલા લોકાર્પણ થયેલા આવાસના પોપડા પડવાનું શરૂ થઈ ચૂક્યું છે, અને આ પોપડા પડવા અને હલકી ગુણવત્તાયુક્ત કામગીરીની ફરિયાદ પોતે જ ભાજપના જ કોર્પોરેટરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કરી છે। ઘરવિહોણા લોકો માટે બનાવવામાં આવેલા 4 માળના આશ્રય સ્થાનમાં હલકી ગુણવત્તાયુક્ત વસ્તુઓ વાપરવામાં આવી છે। ટોયલેટના તૂટેલા પાઇપો અને લાદીઓ પણ તેના પુરાવા છે। ભાજપ કોર્પોરેટરે પોતાની ફરજ સમજીને લોકોના પૈસાનો બગાડ થતો હોવાનું ધ્યાનમાં આવતા જ ફરિયાદ કરી છે। પ્રજાના પૈસાના ટેક્સના પૈસે એક બજેટ બનાવવામાં આવે છે। અમદાવાદ શહેરની અંદર 15,000 કરોડનું બજેટ પહોંચ્યું છે। લોકોની સુવિધા માટે સારી સારી વ્યવસ્થા કોર્પોરેશન કરે છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના જે ઉદાહરણ છે તે આપણે જોવા મળે છે વાસણાની અંદર। વાસણાની અંદર જે પ્રમાણે અત્યારે જે એક હલકી ગુણવત્તાની જે વસ્તુ અને સાથે સાથે હલકી ગુણવત્તાવાળી જે વસ્તુ વાપર્યા બાદના જે પરિણામો જે છે તે આપ જોઈ રહ્યા છો, અને આ પ્રમાણે જે કામગીરી છે તે 4 ફ્લોરની અંદર જોવા મળી છે। ટાઇલ્સ હોય, દરવાજા હોય કે સિમેન્ટ હોય, આ તમામ વસ્તુઓ જે ખરાબ વસ્તુ વાપરી હોવાની જે ફરિયાદો છે તે મળી, અને સાથે જ આ ફરિયાદ કોર્પોરેટરના ધ્યાને આવતાની સાથે તેમણે અચાનક મુલાકાત લીધી, અને સાથે સાથે જ તેઓની સામે પણ ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા છે। મેહુલભાઈ, જે પ્રમાણે તમે અચાનક મુલાકાત લીધી અને અચાનક આ રીતના દ્રશ્યો શું જોવા મળ્યું હતું? હું સવારે 7 વાગે વોર્ડમાં ફરવા નીકળું છું, પ્રજાના પ્રશ્નોનો હલ કરવા માટે નીકળું છું। આમાં હું દરેક જગ્યાએ પણ અમારી પ્રોપર્ટી હું મારા ધ્યાનમાં આવ્યો, હું તરત અહીંયા 2 દિવસ પહેલાં જોવા આવ્યો, ત્યારે મને ઉપરથી હું નીચે સુધી ચાલતા ઉતર્યો ત્યારે ભેજવાળા આ 2 મહિનાની અંદર દરેક રૂમની અંદર ભેજ આવી ગયો છે। દરેક બાથરૂમમાં ઉપરથી પાણી પડે, પોપડા પડે છે। એની જે પ્લેટફોર્મ જે ટાઇલ્સો નાખી છે કોટાના જે ફ્લોરિંગ ઉપર, એ બી હલકી ગુણવત્તાવાળા નાખેલા છે। એમાં પાણીની કોઈ વ્યવસ્થા જ નથી કરી, કારણ કે જ્યાં પાણીનો બોર બનાવે ત્યાંથી સમ સુધીનો પાઇપલાઇન નાખવી પડે એ પણ નથી નાખી। દરેક બારણાની બોર્ડર પટ્ટી આવે એ પણ નાખી। એના નકુચા હેન્ડલ બી હલકી કક્ષાના નાખેલા છે। આ બધા મિજાગરા પણ ખોટી રીતે ફિટ કરી દીધા છે। આ બધું આપણે ચલાવી ના થાય, કારણ કે સરકાર, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગરીબો માટેની આ વ્યવસ્થા કરી રહ્યા છે, તો આપણે એને મિલકતને સારામાં સારી રીતે કરી શકે એવી આપણે ધ્યાન રાખવું જોઈએ। સમજો કે 2 થી 2.5 કરોડ રૂપિયાથી પણ વધારેનો ખર્ચો થયો છે। અધિકારીઓ આ મામલે શું જવાબ આપે છે? આમાં કોણ અધિકારી છે હજી મને ખ્યાલ નથી। આપણે તો મેં કાલે અમારા ચેરમેનશ્રીને ધ્યાન ઉપર લાવ્યું, ચેરમેનશ્રીએ તરત આના પર વિજિલન્સ બેસાડી છે એવું અમને ધ્યાનમાં આવ્યું છે, એટલે ચેરમેનશ્રી જ આના આગામી પગલાં લેશે। ગરીબ લોકો માટે આવાસ યોજનાનું એક સારું સપનું વડાપ્રધાનશ્રીએ જોયું, તમારા લોકો દ્વારા એનું પૂર્ણ કરીએ છીએ, પરંતુ હલકી ગુણવત્તાવાળું કેટલું જોખમી કહી શકાય? આમાં 100% જોખમી કહેવાય, કારણ કે આપણે ગરીબો જે આપણે રહેતા એવું જ ગરીબોને રહેવા માટે મોદી સાહેબ પ્રયત્ન કરીએ છીએ કે ભેદભાવ ના આવવો જોઈએ। એટલે આપણે મોદી સાહેબ જે સરસ આખું આ જોયું છે તો એના અનુસંધાનમાં આપણે પણ સારું ધ્યાન રાખવું જોઈએ। અમારા ધારાસભ્ય શ્રી અમિતભાઈ પણ આ જોઈ રહ્યા છે, એટલે એ પણ અમારા વોર્ડમાં ધ્યાન રાખે છે, એટલે એમની અમારે માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ। એટલે આવા જાગૃત નાગરિક સેવકો જ્યારે લોકો માટે હંમેશા તત્પર રહે છે, અને સાથે આ પ્રમાણે ભ્રષ્ટાચાર કરતા જે કોન્ટ્રાક્ટર છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, અને સાથે આગામી દિવસોમાં કોઈ આવું બીજું વસ્તુ ના બને, અથવા તો આ બન્યા બાદ દુર્ઘટના થાય તો તેના જવાબદાર કોણ, તેવા સવાલો પણ લોકો કરી રહ્યા છે। કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। મેટ્રો 10 માં હાલ આટલું જ। પડપણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।